દુનિયાના કેટલાક ધર્મ તો એવા છે કે જે ઈશ્વરને માનતા જ નથી. એ છે ધર્મ પણ ઈશ્વરનો સ્વીકાર નથી. અરે આપણા જૈનિઝમને જુઓ ને, એમાં ક્યાં ઈશ્વરનો સ્વીકાર છે? આત્માનો સ્વીકાર છે. અને તેથી આત્માના મોક્ષ માટેની વાત જૈનો કરે. અને બૌદ્ધ ધર્મ, એમાં તો આત્માનો સ્વીકાર નથી. ઈશ્વરનો તો સ્વીકાર નથી બુદ્ધિઝમમાં, આત્માનો પણ સ્વીકાર નથી. પણ એ ધર્મ તો છે. એટલે હું ઘણી વાર કહું, તમે ઈશ્વરને માનો કે ન માનો તમારી મરજી, પણ ધર્મને તો માનવો પડે. ધર્મ નહીં હોય તો મનુષ્ય મનુષ્ય નહીં રહે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વગર માણસ પશુ જેવો થઈ જાય. અને ભાગવતમાં મનુષ્યના એ શ્રેષ્ઠ ધર્મનું નિરૂપણ છે. ધર્મ પ્રોજ્યત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વર સદ્યોરુદ્યવરુધ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. આ ઓરિજિનલ ભાગવત છે, જે અત્યારે મેં હમણાં શ્લોક ગાયા તે. આપણને હવે સંસ્કૃત આવડતું નથી એટલે પછી ટ્રાન્સલેશન કરવું પડે. હાવ ઓરિજિનલ ભાગવત તો આ હમણાં જે હું શ્લોકો બોલું છું એ. ધર્મ પ્રોજ્યત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. ત્રિવિધ તાપનું ઉન્મૂલન કરનાર વાસ્તવિક જે વસ્તુ છે એનું નિરૂપણ અને મહાપુરુષોના નિષ્કપટ ધર્મનું નિરૂપણ આ ભાગવતમાં છે. માટે વેદ્યમ જાણવું જોઈએ, સમજવું જોઈએ. તો તમે ઈશ્વરમાં માનો કે ન માનો, પણ તમારે ધર્મને તો માનવો જોઈએ. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્માચરણ કરો. જેના જીવનમાં ધર્મ નહીં હોય એ મનુષ્ય મનુષ્ય નહીં રહે. અને ધર્મ છે એ પશુ માટે કે પરમાત્મા માટે નથી, મનુષ્ય માટે છે. આફ્રિકાના જંગલમાં સફારી જોવા જવાય ને આનંદ લેવાય, આફ્રિકન સફારીનો. ત્યાં જઈને અમે ભલે ભાગવતકાર હોઈએ, એટલે ત્યાં બધા હણક્યાને ને સિંહને ને ચિત્તાને ને લેપડને ભેગા કરીને એમ ન કહેવાય, કથા સાંભળો લેપડ ભૈયા, હન્ટિંગ વેરી બેડ, ના કરાય. Thou shall not kill. હિંસા સારી વાત નથી. બેન સિંહણ, તું એકાદશીના ઉપવાસ કર, એનાથી તને પુણ્ય થશે. હવે એવું એને સમજાવવા બેહાય? સિંહણને એકાદશી કરાવાય? સિંહણને એકાદશી કરવાનો ઉપદેશ આપવા જાઓ તો ઈ જ પેલા ખાઈ જાય તમને. એકાદશી પછી પેલા લાવ, સામે આવ્યું છે હીરાવી લો. ધર્મ પશુ માટે નથી, ધર્મ મનુષ્ય માટે છે. કેમ? કારણ કે મનુષ્ય આ પૃથ્વી ઉપરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે. જેટલો બુદ્ધિમાન છે મનુષ્ય, એ પૃથ્વી માટે ભૂષણ પણ બની શકે અને પૃથ્વી માટે દૂષણ પણ બની શકે. જો એના જીવનમાં ધર્મ હશે તો એ ભૂષણ બનશે, ધર્મ નહીં હોય પૃથ્વીને માટે દૂષણ. એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, એને ધર્મની નથી પડી, એને સમાજની નથી પડી, તો એને કંટ્રોલ કરવા માટે થઈને કાનૂન, સરકાર, રાજા, એ બધાને કંટ્રોલ કરવા માટે થઈને રાજા હાથમાં દંડ ધારણ કરે છે. તો ખોટું કર્યું તો જેલમાં જશો, પોલીસ પકડી જશે. નિર્ભય થવું સારી વાત છે, પણ
પણ દરેકના જીવનમાં કલ્યાણ કરનારો ભય રહેવો પણ જોઈએ. સંતાનના જીવનમાં મા બાપનો થોડો ભય રહેવો જોઈએ કે બાપા ખીજાય. સ્કૂલમાં તો કે ટીચર ખીજાશે, કંઈક ખોટું કર્યું તો પોલીસનો ભય. તો એ ભય જે તમને ખોટું કરતા બચાવે, રોકે, એ ભય કલ્યાણકારી ભય છે. તો ધર્મ છે, સમાજ છે અને શાસન, આ ત્રણેય મળી અને બુદ્ધિશાળી મનુષ્ય નામના પ્રાણીને કંટ્રોલ કરે છે, એને સંયમિત રાખે છે. આ જો સંયમિત રાખવામાં ના આવે અને અસંયમિત જીવન થઈ જાય, ઉચ્છૃંખલ જીવન થઈ જાય, તો વ્યક્તિનું અકલ્યાણ થાય, સમાજની વ્યવસ્થા બગડે, રાષ્ટ્રની ઉન્નતિ ન થાય. તો આપણો જે ધર્મ છે એમાં આપણે વૈષ્ણવ, આપણામાં અવતારનો કોન્સેપ્ટ છે. એ અવતાર શા માટે થાય છે? શા માટે કોન્સેપ્ટ આવ્યો? ક્યાંથી? શું કામ? આર્ય સમાજ પણ વેદોના અનુસાર ચાલે છે. આપણે બધા જ વેદોને માનીએ છીએ. વેદો ખિલો ધર્મ મૂલમ. પણ એની અંદર અવતારવાળી વાત નથી. એ વૈદિક જે પરબ્રહ્મ છે એની વાત એને માને છે. અને તેથી રામ અને કૃષ્ણને એ દિવ્ય પુરુષો, ભગવાન, પણ ઈશ્વરનો અવતાર એમ નહીં. તો વૈષ્ણવોમાં અવતારનો કોન્સેપ્ટ છે. ભાગવત એક વૈષ્ણવ પરંપરાનો ગ્રંથ છે. પ્રશ્ન થયો, ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? ભગવાન શા માટે અવતાર લે છે? પાંચમો પ્રશ્ન, કયા કયા અવતાર લીધા અને એમાં કયા કયા કર્મ, કઈ કઈ લીલાઓ કરી? છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, ભગવાન જ્યારે સ્વધામ પધારે, ધર્મ કમ શરણમ ગતઃ, ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે જઈને રહ્યો? અવતાર દશામાં તો રામ જે કરે એ ધર્મ. રામો વિગ્રહવાન ધર્મ, માટે રામાદિવત વર્તિતવ્યમ, રામની જેમ વર્તન કરવું. પણ આવો કોઈ અવતાર જ્યારે ન હોય ત્યારે પછી ધર્મ કેમ સમજાય? શું કરવું? એમ કે ને કે હવે ભાઈ જીવનમાં કોઈ આદર્શ ન રહ્યો. તો ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? અને ધર્મ એ પોથીના પાનામાં નથી રહેતો. આમાં લખાયેલો ધર્મ હોય છે. લખાયેલા ધર્મ કરતા જીવાયેલો ધર્મ એ વધારે પ્રેરિત કરે. એટલે કે છે ધર્મ રહે છે પોથીના પાનામાં નહીં, મહાપુરુષોના જીવનમાં. એટલે જલારામ બાપા આપણને પ્રેરિત કરે. આવી જે વિભૂતિઓ છે, સતાધાર આપા ગીગા, એ પ્રેરિત કરે. સત દેવીદાસ, અમર દેવીદાસ, આ બધી જગ્યાઓ આજ પણ આપણને પ્રેરિત કરે છે. એ તમને સિદ્ધ રે જાણીને અમે સેવિયા, તમને સિદ્ધ રે જાણીને અમે સેવિયા. એ જી મારા રુદિયામાં દિવસ અને રાત, જો ગંધર ભલને જાગી
કોઈના પાનામાં નથી રહેતો. ધર્મ રહે છે મહાપુરુષોના ચરિત્રમાં, એના જીવનમાં. એ લખાયેલા ધર્મ કરતા જીવાયેલો ધર્મ છે એ વધારે પ્રેરિત કરે. લખાયેલી વાતો છે એ પ્રકાશિત કરી શકે, પણ જીવાયેલી વાતો છે એ પ્રેરિત કરે. તમને આંજી નાખે એવા ઘણાય ચરિત્ર હોય, પણ તમને અંદરથી માંજી નાખે, સાફ કરી દે એવા ચરિત્ર સાધુ પુરુષોના ચરિત્ર હોય છે. તમને પ્રભાવિત કરે એવા ચરિત્ર ઘણા બધા હોય, પણ તમને અંદરથી પ્રકાશિત કરે એવા ચરિત્રો. ધર્મ કમ શરણમ ગતઃ. ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન ભાગવતના પ્રારંભે પૂછાયા. યાદ રહે, આપણા આ બધા પુરાણો, આપણા મોટા ભાગના ગ્રંથો પ્રશ્ન અને ઉત્તરના રૂપે છે. પ્રશ્નથી શરૂઆત થાય. રામાયણ એટલે શિવ અને પાર્વતીની વચ્ચે થયેલા પ્રશ્નોત્તર. મુનિ ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય ઋષિની વચ્ચે થયેલા પ્રશ્નોત્તર. રામાયણ એટલે કાગભૂષુંડી અને ગરુડની વચ્ચે થયેલા પ્રશ્નોત્તર. ભગવદ્ ગીતા એટલે અર્જુન અને શ્રી કૃષ્ણની વચ્ચે થયેલા પ્રશ્નોત્તર. પ્રશ્નથી પ્રારંભ થાય. અને હિન્દુ ધર્મની આ બ્યુટી છે. અહીંયા પ્રશ્નથી પ્રારંભ થાય છે. અહીંયા પ્રશ્નનું મહત્વ છે. અહીંયા પ્રશ્નનું સ્વાગત છે. અને કેટલાક ધર્મમાં, એને ધર્મ જ ન કહેવાય, આમ તો પ્રશ્ન પૂછવા એ નાસ્તિકતાની નિશાની ગણાય. જસ્ટ આમાં લખ્યું એટલે ફોલો કરો, બસ, બીજું કાંઈ નહીં. પ્રશ્ન નહીં પૂછવાનો ભાઈ. આમાં લખ્યું છે ને કરો, ન કર્યું સરકલમ. આ પ્રમાણે નથી માનતા. સર તન સે જુદા. હિન્દુઇઝમની બ્યુટી આ છે કે તમને પ્રશ્ન કરવાની છૂટ છે. છૂટ જ નથી, અધિકાર છે. અને આપણા બધા જ ગ્રંથોનો પ્રારંભ પ્રશ્નથી થયો. ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થયો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. રામાયણનો પ્રારંભ રામ કવન પૂછવ પ્રભુ તોહી, કહિય બુજાઈ કૃપા નિધિ મોહી. આપણે ત્યાં તો આખું એક પ્રશ્નોપનિષદ છે. પ્રશ્ન પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન થાય ને એ બહુ સારી વાત છે. પ્રશ્ન થાય એનો મતલબ છે બુદ્ધિને ભૂખ લાગી જાણવાની. છોકરાઓને ભૂખ લાગે ને એટલે માં રાજી થાય, જેને રાંધ્યું હોય ને. પતિ આવે કામેથી પાછો અને તરત હાથ પગ ધોતા ધોતા બહુ ભૂખ લાગી, કકડીને હાથ ધોતા, હું બનાવ્યું આજ? બોલ કે દાળ ઢોકળી. હો હમણાં આવ્યો. હાથ ધોઈ ફટાફટ બેસી જાય તો ઓલી રાંધનારીને પણ અંદરથી રાજીપો થાય. અને એટલા પ્રેમથી બધા જમે ને તો આ પીરસતી જ જાય. લ્યો થોડું લ્યો, મારા હમ. અરે તું વહી જાત, મારે દાળ ઢોકળી કોણ કરે? લાવ લે નાખ. તે પછી ખવડાવે બધાને, હવને ખાતા જોઈને એટલી રાજી થાય, પોતાની હાટું કાંઈ વધે નહીં. તો છેવટે પોતે પાછી દાળ ઢોકળીનું ટોપિયું ચાટતી હોય અને રાજી થઈ જઈને કહેતી હોય બધાએ બહુ ખાધી, આજ બધાએ બહુ ખાધી. પોતાને માટે કાંઈ નથી વધ્યું એની કોઈ ફરિયાદ એને નહીં, પણ ઈ જગદંબાને, ઈ અન્નપૂર્ણાને એનો સંતોષ કે બધા આ ધરાઈને જમ્યા. બાપા કોઈ દી 2 ચમચાથી વધારે લે નહીં. આજ તો બાપાએ 4 ચમચા ખાધી, એનો એને આનંદ હોય. આ ભારતીય ગૃહિણી, ભૂખ લાગી છે. પ્રશ્ન એટલે બુદ્ધિને ભૂખ લાગી. અને ગુરુને પૂછે પ્રશ્ન એટલે ગુરુ રાજી થાય. જે છોકરાઓ ક્લાસમાં પ્રશ્ન ન કરે ને એના ઉપર ટીચર એને એમ થાય કે આ તો ડબ્બુ છે,
પૂછતો જ નથી. બે જણા ન પૂછે, એક તો જેને બધી ખબર હોય ઈ, અને બીજું જેને જાણવું જ ન હોય, ભૂખ જ ન લાગે. પાર્વતીએ પ્રશ્ન કર્યો અને મહાદેવ બહુ રાજી થયા. મહાદેવજીએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી રામાયણમાં. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. કથા પ્રસંગા. કથા પ્રસંગા. કથા પ્રસંગા. ભગવાન રામની કથા વિશે તમે પ્રશ્ન કર્યો પાર્વતી. આ કથા તો સકલ લોક જગ પાવની ગંગા છે. શ્રીમદ ભાગવતમાં જ્યાં જ્યાં પ્રશ્ન કર્યા શ્રોતાઓએ, ભાગવતના વક્તાઓએ એની પ્રશંસા કરી. રામાયણના પણ ઘણા બધા વક્તાઓ છે, ભાગવતના પણ ઘણા બધા વક્તા. ત્રણ મુખ્ય સંવાદ રૂપે રામાયણ. મુનિ ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ, શિવ અને પાર્વતીનો સંવાદ, કાગભૂષુંડી અને ગરુડનો સંવાદ, મુખ્ય ત્રણ સંવાદ. અને એ જ રીતે મુખ્ય ત્રણ સંવાદમાં ભાગવત, નૈમિષારણ્યમાં સુત પુરાણી અને શવનકાદિકોનો સંવાદ, મહારાજ પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ, અને વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ. આ ત્રણ સંવાદ મુખ્ય. અનેક વક્તાઓ છે અને બધા જ વક્તાઓએ જિજ્ઞાસાથી જ્યારે પ્રશ્ન થયો એની સરાહના કરી છે. સાધુ પૃષ્ટમ ત્વયા સાધુ લોકાન સાધ્વનું ગૃહણતા. સાધુ પૃષ્ટમ મહારાજ હરેશ્ચરિતમદ્ભુતમ યદ ભાગવત માહાત્મ્યમ ભગવત ભક્તિવર્ધનમ. પ્રશ્નની સરાહના છે. દશમ સ્કંદમાં તો રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, એ સાંભળીને સુખદેવજી રાજી થાય છે. કહે છે, વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રીન તત્પાદ સલિલમ યથા. ભગવાનની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન શ્રોતાને, વક્તાને અને સાંભળનાર બધાને પવિત્ર કરી દે છે. પ્રશ્ન પૂછે એને પણ પ્રશ્ન પવિત્ર કરે. જેને પૂછે અને વક્તા એ પ્રશ્નના જવાબમાં કથા સંભળાવે એ વક્તાને પણ આ પ્રશ્ન પવિત્ર કરે. અને વક્તા અને પૃચ્છક, પૂછનાર, એ બંનેના સંવાદને ત્યાં જેટલા બેઠેલા સાંભળે એ બધાને પણ આ પ્રશ્ન पवित्र करी दे छे। तत्पाद सलिलम यथा, जिस तरह से भगवान के चरण से निकली हुई गंगा स्नान करने वालों को, पान करने वालों को और प्रणाम करने वालों को सबको पवित्र कर देती है, उसी प्रकार भगवान की कथा के विषय में पूछा गया प्रश्न सबको पवित्र कर देता। माटे प्रश्ननी सराहना छे, प्रश्ननु स्वागत छे। અને આ આપણા હિન્દુ ધર્મની બ્યુટી છે, આ જ એનું સૌંદર્ય છે। અહીંયા પ્રશ્ન પૂછવા એ નાસ્તિકતાની નિશાની નથી, પણ એને જાણવાની જિજ્ઞાસા થઈ છે।
એ ધર્મને જાણવા ઈચ્છે છે. અચ્છી બાત. સુત મહારાજે નૈમિષારણ્યમાં આ પ્રશ્નના ઉત્તરમાં કથા સંભળાવી. 2 શ્લોકોમાં કથાના પ્રારંભે સુખદેવજીની વંદના કરી. કારણ કે સુત મહારાજે ભાગવતની કથા સુખદેવજી પાસેથી સાંભળી અને એથી એને પણ કથા ભાગવતની કહેવા માટેની પ્રેરણા મળી. કોઈક ને કોઈક આપણો સોર્સ ઓફ ઇન્સ્પિરેશન હોય, આપણી પ્રેરણા મૂર્તિ હોય. સુખદેવજી આમની પ્રેરણા મૂર્તિ છે. એટલે 2 શ્લોકોમાં સુખદેવજીને ગુરુ રૂપે માનતા એને પ્રણામ કર્યા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિને દુસ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવમખિલશ્રુતિસારમેકં અધ્યાત્મદીપમતિતીતિર્ષતાં તમોંધં સંસારિણાં કરુણયા પુરાણગુહ્યં તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનિનાં. 2 શ્લોકોમાં સુખદેવની વંદના. પહેલા શ્લોકમાં પિતાના ઘરને છોડીને જઈ રહેલા, પ્રવજ્યા જેણે લીધી, સંન્યાસ છોડી દીધો સંસાર, એવા વિરાગી સુખદેવની વંદના. પણ બીજા શ્લોકમાં સુખદેવ જે કોઈ જગ્યાએ સાધુ ચલતા ભલા, ક્યાંય સ્થિર ન રહે, કદાચ ભિક્ષા માટે જાય કોઈને ત્યાં તો ગોદોહન સમય માત્ર, ભિક્ષા માટે જાય તોય ગોદોહન સમય માત્ર, એટલે ગાયને દોવામાં જેટલો સમય લાગે એટલો સમય જ એક જગ્યાએ સ્થિર રહે. બાકી કોઈ ગ્રહસ્થીને ત્યાં વધારે વાર રહે પણ નહીં, જતા રહે. સાધુ ચલતા ભલા એવા સુખદેવ પરીક્ષિતની સામે હાથ દી સુધી પલોઠી વાળીને બેઠા. સંસારીઓ ઉપર, અને એકલા પરીક્ષિત નહોતા, બીજા સંસારીઓ હતા, ઋષિઓ ત્યાં હતા. પણ સંસારિણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ, એ સંસારીઓ ઉપર કરુણા કરી અને જેમણે આ ગુહ્ય પુરાણ, આ શ્રીમદ ભાગવત સંભળાવ્યું, એવા અનુરાગી સુખદેવની વંદના છે બીજા શ્લોકમાં. વિરાગી સુખદેવની વંદના પહેલા શ્લોકમાં, અનુરાગી સુખદેવની વંદના બીજા શ્લોકમાં. મુનિ સુખદેવની વંદના પહેલા શ્લોકમાં, અને વક્તા એવા સુખદેવની વંદના જેને મુનિઓના પણ ગુરુ કહ્યા. તમ વ્યાસ સૂનુમુપયામિ ગુરુમ મુનિનામ, એની વંદના બીજા શ્લોકમાં. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. નરનારાયણ ભગવાનને નમસ્કાર કરી દેવી સરસ્વતી વ્યાસ ભગવાનને વંદન કરી અને પછી કથાનો પ્રારંભ કર્યો. હે મુનિઓ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યા. ભગવાનની કથા વિશે તમે પ્રશ્ન કર્યા, એનાથી મન શુદ્ધ થાય છે. પૂછવા માત્રથી જ મન પ્રસન્ન થાય. યેનાત્મા સુપ્રસીદતિ. મનુષ્યનો પરમ ધર્મ એ છે, તમે જોયું અત્યારે દુનિયામાં દરેક જણ પોતાના ધર્મને ઊંચો બતાવવાની હોડમાં લાગેલા. અમારું જ શ્રેષ્ઠ. કયો ધર્મ શ્રેષ્ઠ? આ પ્રશ્નનો જવાબ ભાગવત આ જગ્યાએ આપે છે. સવૈ પુંસામ પરો ધર્મો. સાંભળજો, મનુષ્યને માટે કયો શ્રેષ્ઠ ધર્મ? મનુષ્યોએ કયા ધર્મનું પાલન કરવું જોઈએ? દરેક પોતપોતાના ઈષ્ટદેવને સૌથી ઊંચા બતાવે, દરેક પોતપોતાના ધર્મને સૌથી મહાન બતાવે.
પણ કયો ધર્મ સૌથી શ્રેષ્ઠ મનુષ્યો માટે? એનો જવાબ ભાગવત આપે છે, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. જે ધર્મનું આચરણ કરવાથી અધોક્ષજ ભગવાનમાં ભક્તિ થાય, પ્રેમ થાય. અને ભગવાન એટલે હિન્દુઓનો ભગવાન કોઈ સાતમા આસમાનમાં રહેતો નથી, એ પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. એ જડ ચેતન બધી એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની, તુલસીદાસજી કહે છે. અને એટલા માટે પરમાત્મા માટેનો પ્રેમ એનો મતલબ થાય પ્રાણી માત્ર પ્રત્યે, જડ ચેતન બધા પ્રત્યે જેના હૃદયમાં પ્રેમ પ્રગટાવે, બધાના હૃદયમાં પ્રેમ પ્રગટાવે, એ જ શ્રેષ્ઠ ધર્મ.